વેશાને ક્યાં ખબર હોય? વશિષ્ઠ ભગવાનના રામના એ ગુરુ વેશાના પુત્ર છે. પારાશુર એક મેટકી કન્યાના પુત્ર છે. એને અધિકારી યોગી કીધો. સંગી ઋષિ એક મૃગીય ટકની કન્યા છે, શુદ્રાણી, એના પુત્ર છે. ભારદ્વાજ હરિજન છે. સરભંગી એ ભંગી છે, સુપતિ એ ભંગી છે. ભારદ્વાજ હરિજન. આ બધા ગુરુપદે આવ્યા છે. આ બધા બ્રહ્મઋષિઓ છે. વાલ્મીકી ભીલ છે. અહીંયા હકીકત આવી છે. ધર્મના બે લક્ષણો હોય છે, એક લક્ષણ ને બીજું તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ ક્યારે હોય છે, ક્યારેક નથી હોતું. આ લોકોએ સ્વરૂપ લક્ષણ ઉપર ખરેખર આવરણ નાખી દીધું અને તટસ્થ લક્ષણ ને ઉભું રાખ્યું. તટસ્થ લક્ષણ એટલે આ જન્મજાત નું ઠકાણું નથી, પણ આ બ્રહ્મ ઋષિઓ થઈ શકે. વિશ્વામિત્ર એ રાજા હતા અને બ્રહ્મ ઋષિ થયા. એવા ઘણા મહાપુરુષ ચરિત્રો છે. એ તટસ્થ લક્ષણ ક્યારે હોય ને ક્યારે ન હોય. વિશ્વામિત્ર ક્યારે રાજા હતા ને પછી બ્રહ્મ ઋષિ થઈ ગયા, બદલી ગયું ને. એ તટસ્થ લક્ષણ કહેવાય. આ ક્યારે ભગી હતો, કોઈ ભીલ હતો, એ બધું નીકળી ગયું, બ્રહ્મ ઋષિ થઈ ગયા, તો આને તટસ્થ લક્ષણ કહેવાય. તો આ લોકોએ તટસ્થ લક્ષણ ને માની લીધું. સ્વરૂપ લક્ષણ જે છે એને ન માન્યું. સ્વરૂપ લક્ષણ તો બધાનું બ્રહ્મરૂપ છે. આ સાધનાના 4 સોપાન છે, 4 રસ્તા. જેવી જેવી વ્યક્તિ અહીંયા તેને શરૂ કર્યું. પાર્વતી ભાઈ કે છે કે યોગ કોને કહેવાય? યોગ તો એક વિષયની વ્યાખ્યાને અને એ વ્યાખ્યા દ્વારા સાધકોને નકશો દોરી દેવા માટે એક શબ્દનો ઉપયોગ કરવો પડે છે. આત્મા પરમાત્માનો વિયોગ નથી ક્યારે. આપણાને જ્ઞાન હોય કે ન હોય, આપણાને જુદા લાગતા હોય કે, પણ એ બે નથી. અજ્ઞાન કાળમાં બે નથી. ત્યારે યોગ કોનો? બે હોય તો યોગ ને. તો યોગની આટલી બધી વ્યાખ્યાઓ, આટલા બધા યોગ કેમ ઉભા કરે? એનું કારણ તો હોય. યોગનું મુખ્ય કારણ, મુખ્ય યોગ ખરેખર એને જ કહેવાય. બીજે ક્યાંય વિયોગ નથી. વિયોગ જે દેખાય છે એનું કારણ છે મનને પ્રાણની ગતિ બહારમુખ થઈ. કઈક જન્મથી કઈક ચૂક્યો. તો નિયમ જ એવો છે. અપવિત્ર મન બહારમુખ રહે છે. બહારમુખ મન છે જગતરૂપ છે. એ મન એ જ જગત છે. જગતની મન બે નથી. જો તમે હોઈ જાશો ત્યારે તમારે ગમે એટલી આફત હોય, ગમે એટલો આનંદ હોય કે લાભ હોય, ત્યારે એક વસ્તુ તમારી પાસે રહે નહીં. પાછું મન જાગ્યું એટલે હાજર થઈ જાય. એટલે આ મન એ જ જગત છે. મન ને પ્રાણ નો બેનો તાદાત્મ્ય સંબંધ છે. વેળાપણ. અને એકબીજા ઉપર આધાર રાખે છે. એક શાંત થઈ જાય તો બીજું શાંત થઈ જાય. બે જ ગમે એને શાંત કરે. એટલે આપણી વિશેષ સાધનાઓ બધી પ્રાણ ઉપર છે. ચિત્તને એકાગ્રત કરવાની પ્રાણાયામ એટલે પ્રાણનો યમ એટલે એકાગ્રતા. શાંત યમ એટલે શાંત. પ્રાણો પણ ઘણી સાધનાઓ છે, પણ ઘણી સાધનાઓ પ્રાણની પણ ખરેખર બધા માણસો માટે યોગ્ય નથી હોતી. કારણ કે પ્રાણની સાધના છે
એ જો પ્રાણને આપણે કઈ બળત્કાર કરીએ તો પ્રાણ ક્યારેક આડ્યાસર પણ શરીરમાં ઉભી કરે છે. પ્રાણાયામ આદિ પ્રાણ ઉપરની સાધના જો કરવી હોય, એમાં કઈ હઠાવતો હોય તો જરૂર યોગી ગુરુની સલાહ લેવી જોઈએ. મનમુખે ન કરવો જોઈએ. કાં પેટ વધી જશે, કાં ગાંડા થઈ જશે, કાંક નો કોક રોગ થઈ જશે. ઘણા થઈ ગયા પડ્યા પણ. આવા સૂચના કરવાની કોઈ જરૂરી નથી. કરવા હુકમ છે. પ્રભુને તો એક પ્રેમ જોઈએ. તમારા કને બુદ્ધિ કેટલી છે, તમે તર્કવાદી કેટલા છો, એ કઈ ભગવાન જોતા નથી. તમારી પાસે પ્રેમ કેટલો છે, બસ અહીંયા પ્રેમથી જ હોતું થાય છે. બકા અહીંયા બુદ્ધિ બુદ્ધિ કઈ તરફ મને હાલતો નથી. એટલે અહીંયા જે આપણે વાત કરીએ છીએ, જે મેં આટલી વખતે તમારી કને જે વાત કરી, એ મન અને પ્રાણ એ બંનેને સાથે લઈને, આમ તો મન માથે મુખ્ય સાધના છે, પણ પ્રાણનો આધાર લેવા. કારણ કે પ્રાણ તો હાલે છે રહ્યો, એની અંદર શબ્દ હાલે રહ્યો, અને શબ્દની અંદર ચિત્તવૃત્તિને જોડવાની. આ મન અને પ્રાણનો તાદાત્મ્ય સંબંધ છે. જો એકને જીતવાથી બે જીતાઈ જાય, એક ચંચળ થઈ જાય તો બે ચંચળ. તાદાત્મ્ય સંબંધ કેમ સમજાય છે? કે આ ત્યારે તમે શાંતિથી બેઠા છો, કાં તો હતી ભય ઉપજાવે એવી કોઈ વાત, કાં હતી હર્ષ ઉપજાવે એવી વાત અહીં આવીને કોક કરે એટલે એ શ્વાસની ગતિ વધી જાય. કાં બેઠો છે, દોડતો નથી, હાલતો નથી, મજૂરી નથી કરતો, શ્વાસની ગતિ વધી જાય છે. કેમ? મન ચંચળ થઈ ગયું. મન સુખ દુઃખમાં જતું રહ્યું ને, પ્રાણની ગતિ વધી. મનને જીતી લો તો પ્રાણ જીતાઈ જાય છે, પ્રાણને જીતી લો તો મન. તાદાત્મ્ય સંબંધ છે. પણ આ કોઈ પ્રકારની ગમે એવી વ્યક્તિ હોય તો કોઈ પ્રકારનું જોખમ ઊભું ન થઈ શકે, કોઈ સંભવ જ ન રહે. એના માટે મનને પ્રાણને બેને સાથે લઈ મુખ્ય સાધના મન ઉપર છે, અને પ્રાણની મદદ લેવાની. પતંજલિ પણ એ જ કહે છે કે ચિત્ત નિરુદ્ધ તે યોગ. ચિત્તનો નિરુદ્ધ એ યોગ છે. એટલે એનો અર્થ એ થયો કે મન પ્રાણની બધી ગતિ બહિર્મુખ છે, એ અંતર્મુખ થઈ જાય. કે જો પછી ક્યાંય વિયોગ જ નથી ને, પણ આને લઈને વિયોગ લાગે છે, બહિર્મુખ છે, એને લઈને બીજો કોઈ યોગ કરવાનો જ નથી, યોગ જ છે. તો યોગ એને કહે છે બે ને મળવા. એટલે અહીંયા હું એવો પ્રશ્ન ઉભો રાખું કે આત્મા પરમાત્મા ને મળે એનું નામ યોગ. પણ આત્મા પરમાત્મા હકીકતમાં તો સાધક ને સમજાવવાની વ્યાખ્યા છે. પણ આત્મા પરમાત્મા બે નથી તો એનો યોગ કેવો? કેમ? ત્રણ કાળમાં બે નથી તો કેવો? કે બેપણાની ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિ છોડવાનું આ ધ્યાન સાધન છે. આજે આપણે એ વિવેક ધ્યાન વગર થાય એમ જ નથી. ભાવ છે પ્રકૃતિના આત્મામાં દેખાય છે, ધ્યાન દ્વારા જ વિવેક થાય. ત્યારે વિવેક થાય. પોતે સાક્ષીમાં ઉભો રહે છે પ્રકાશક તરીકે. એની બધું પછી નવરું દેખાય છે ચિત્તમાં, ત્યારે ખબર પડે છે કે આ તો બધું આનું હું પડી રૂપો છે. હકીકત આ છે. એટલે વિયોગની જે ભ્રાંતિ થઈ છે એ મન ને પ્રાણની ગતિ બહિર્મુખ થઈ છે, એને લઈને થઈ છે. એની સાધના દ્વારા, અભ્યાસ દ્વારા જે ગીતામાં યાદ કહેવામાં આવ્યું, વૈરાગ્ય ને અભ્યાસ દ્વારા ચિત્તની અંતર્મુખ કરવું, ચિત્તને પ્રાણ એ યોગ જ પડ્યો છે. આ વિયોગ છે. આ બે ની ગતિ બહાર. પતંજલિ નો આ મત છે, ચિત્ત નો નિરોધ થઈ જાય એટલે યોગ થઈ ગયો. આ ચિત્ત જ વિયોગ બતાવી રહ્યું છે. આ ખરેખરી હકીકત આવી છે. પછી જેવી વ્યાખ્યા કરો તો ભલે કરો, પણ સાચી વ્યાખ્યા છે. જ્યાં જુઓ અહીંયા બધા યોગ, હઠ યોગ, રાજ યોગ, બધા
મનને પ્રાણને જીતવાના જ ઉપાયો છે. વચલો કચરો એક પાસે કરવાનો છે, બાકી કઈ ઘરું હજોડવાનું નથી. સહેજ આ બધા સાધનો કચરો વચ્ચે છે રસ્તામાં, એને એક પાસે કરવાના છે. જ્ઞાનમાં કોઈ કર્મ નથી. કર્મ વચ્ચે કચરો છે એ બધી આપણે અહીંયા પછી જ્ઞાન આખું પાછું કહી જાય નહીં. આપણે અહીંયા આવીએ એટલે આ ટ્યુબલાઇટ માટે ચડી આવીએ. આ વચ્ચે ગમે એટલા જે વિઘ્ન હોય સડવાના એ આપણે દૂર કરવું જોઈએ સહેજ પ્રકાર. તો જ્ઞાન તો છે જ, વચલો કચરો કાપીને એક પાય કરીને જવાનું છે. અને એના માટે પૂરેપૂરું પ્રમાણિક જીવન બનાવો, ફરજ માટે ઉભા રહો અને એમાંથી સમય કાઢી. આ ટૂંકમાં તમારા પ્રસન્ન અને મારે મને એમ લાગે તમારે કઈ લાંબી વ્યાખ્યા કરવી ઠીક નહીં. કેમ કે લાંબી વ્યાખ્યા પછી પાછળની વ્યાખ્યા છે તમને વિસર્જન થાય એટલે એકાગ્રતા હોય. દેખો એની જ મેં વાત કરી કે આમ સામાન્ય રીતે આપણે શરીરની પ્રેક્ટિસ કરીએ તો બરાબર કરીએ, એમાં કોઈ વાંધો નહીં. પણ યોગી ગુરુ કર્યા વગર પ્રાણને કોઈ આપણે છાડાછડી ન કરાય. બાકી યોગમાં બીજો કોઈ વાંધો નથી. સ્વાભાવિક રીતે તમે મનને પરમાત્માની હારે જોડો, પ્રાણ માથે કઈ હુમલો ન કરો અને એને બળાત્કાર ન કરો તો એનો કોઈ વાંધો નથી. પણ જેથી પ્રાણ માથે બળાત્કાર કરો તેથી હું ખાતરી નથી આપતો. પ્રાણ માથે બળાત્કાર ન કરો, તમે માત્ર પ્રેમથી ચિંતન કરો તો હું ખાતરી આપું છું કઈ ના. પણ તમે પ્રાણને રોકવા જાવ તો થાય, થોડે ઘણું ન થાય, પણ પછી આગા વધી જાવ તો એમાંથી આડઅસર. આટલી જરૂર જ નથી. પ્રેમની જરૂર છે. હવે સમજો બાપા, આ બિચાર્યું ક્યાં પણ આ જો ને અનસુયાની ક્યાં તેથી મંદિરો ક્યાં હતા બધા, એ તો ઝૂંપડીમાં રહીને આ બધું કર્યું હતું પેદા, તેથી ક્યાં આવું આપતું. તમારા બાપ આટલા બધા મંદિરો પણ તોય કઈ ન કરી શક્યા. હકીકતમાં એ વ્યાખ્યા કરાવતો તો ઘણી બધી કરવી પડશે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, કે ધ્યાન ગુરુની મૂર્તિથી બીજું કોઈ ઉત્તમ ધ્યાન નથી. એને એની અંદર એક રહસ્ય છે કે ગુરુમૂર્તિનું ધ્યાન બતાવવાનું કારણ એ છે ગુરુમૂર્તિ ઉપર સ્વાભાવિક ગુરુના શરીર ઉપર ભાવ હોય છે આપણો, જેની હારે આપણો પ્રેમ હોય છે સ્વાભાવિક. તો એની હારે પ્રેમ છે એટલે એની મૂર્તિ આકાર મન આપણો થવા તાત્કાલિક થાય એવો આ ઉપચાર સંતોએ ગોત્યો છે.
પૂજા એટલે ગુરુની સેવા, એથી ઊંચી કોઈ પૂજા નથી. જ્ઞાની પુરુષની જે સેવા કરવી, કેમ કે સેવા ઈશ્વરની અને જ્ઞાની પુરુષ. ઈશ્વરની સેવા એક અદ્રષ્ટ ફળનો હેતુ છે અને જ્ઞાની પુરુષની સેવા અદ્રષ્ટ ને દૃષ્ટ બે ફળનો હેતુ. ઈશ્વરની સેવા પૂજા એક ચિત્તની શુદ્ધિ કરે છે, ત્યારે જ્ઞાની પુરુષની આચાર્યની એ સેવાથી ચિત્તની શુદ્ધિ, જ્ઞાન બંનેની પ્રાપ્તિ થાય છે. એ સર્વ જ્ઞાનીઓનો સાધકોનો અનુભવ છે. આચાર્યની પૂજાથી જ્ઞાન ને ચિત્તની શુદ્ધિ બે થાય છે. ઈશ્વરની પૂજા અર્ચનાથી એક જ ચિત્તની શુદ્ધિ થાય છે, જ્ઞાન નથી થાય. આચાર્યની સેવાથી ચિત્તની શુદ્ધિ, જ્ઞાન બે થાય. એટલે સેવા કરવી હોય તો એવા જ્ઞાની પુરુષની ફરજો છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. નામ પગને કહે છે, પણ પગામાં કોઈનું ભલું નથી. ચરણ નામ બીજો અર્થ થાય છે વચન. એનું પાલન કરવું ખરો અર્થ એવો છે. વચનનું પાલન કરવું. આ પગ તો થાતું હોય, હું બધાને મારતા મારતા અડાડી દઉં, ગાલ્યું દેતો હોય, તમારું કલ્યાણ થઈ જતો હોય, હું ગાલ્યું ખબર થઈ ગયા છું, પણ એમ નથી થતું. એવો ચમત્કાર ક્યાંય થતો નથી. ભૂલી ન જતા કૃષ્ણ વિશે અર્જુન વિશે નથી થયો. નકો તો આ ધારો ત્યાં શું કે હાથ મેં કીધું માથે ભાઈ તને મોક્ષ છે તારું. નહીં, ધ્યાન તો કરવું જ પડશે. મનને તો તારે જીતવું જ પડશે, મનને શાંત કરવું જ પડશે. ઓલો ફરિયાદું કરે કેવી મોટી, તમે ક્યાં એવડ્યું કરો છો? એ કે આ